i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ચેનપુર બેઠકના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભારે બબાલ। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 15/4/2026ના રોજ તાલુકાની એક બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારે પરત ખેંચ્યું ઉમેદવારી પત્ર। દેવગઢ બારિયા તાલુકાની 28 બેઠકોમાંથી એક બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારે પરત ખેંચ્યું ઉમેદવારી પત્ર। તાલુકાની ચેનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા સમયે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું। કોંગ્રેસના ઉમેદવાર લલિતાબેન બળવંતભાઈ પટેલે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું। કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા સ્થાનિક રાજકારણ ગરમાયું। કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા સ્થાનિક કોંગ્રેસ નેતાઓ દોડી આવ્યા। મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના અને ભાજપના નેતાઓ વચ્ચે થઈ બોલાચાલી। પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યો હતો। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। બેન, તમારું નામ શું છે? લલિતાબેન। તમે કયા પક્ષમાંથી ઉમેદવારી પત્ર ભર્યું? કોંગ્રેસમાં। અને હાલના અંદર શું થયું તમારી જોડે? હાલના અંદર શું થયું કે બધા કહેવા લાગ્યા કે તમે ફોર્મ ખેંચી લો એમ, એટલે પછી અમે ફોર્મ ખેંચી લઈએ, સારું ચાલો ખેંચી લઈએ એમ કરીને કિરણ ખાબડની આવ્યા અમારા ઘરે, અને બીજા એની જોડે હરેશભાઈ હતા કે આવ્યા, પછી ચાલો તેમ કીધું એટલે પછી બેસીને આવ્યા ને આવીને ફોર્મ ખેંચ્યું। તો હાલ તમે ક્યાં આવ્યા હતા? હમણાં ક્યાં આવ્યા? મામલતદાર પછી ક્યાં આવ્યા હમણાં? આ પોલીસ સ્ટેશન। તો શું થયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી। ફરિયાદ આપવા આવ્યા હતા કે પછી ફરિયાદ આપવા એમ લીધી તમારી ફરિયાદ? એ નથી લીધી। ફરિયાદ નથી લીધી? નથી લીધી કે પેલા એમને